નમસ્કાર મિત્રો, ધોરણ 6 પ્રેક્ટિસ વર્ક સોલ્યુશન એમાં અત્યારે આપણે પ્રકરણ નંબર 8માં સ્વાધ્યાય 8.1માં પ્રશ્ન નંબર 5 અને 6 આ બંને પ્રશ્ન આપણે આ વિડીયોમાં સોલ્વ કરવાના છે અને આની આગળના આ પ્રશ્નો તમારે જોવા હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જઈને જોઈ લો. બરાબર. 5મો પ્રશ્ન આપણે એવું કહે છે કે દરેક અંકની સ્થાન કિંમત આપણે લખવાની છે. ચલો 1 બાય 1 લખીએ. તો જુઓ મિત્રો, અહીંયા પોઈન્ટ છે ને એની આગળની કિંમત આપણે જુઓ, હમણાં પોઈન્ટ પછીની અલગ રીતે લખાશે. આ છે કેટલા? ખાલી 3. તો અહીંયા આપણે લખીએ કે આ જે 3 છે ને એની સ્થાન કિંમત 3 જ રહેશે, કારણ કે આ એકમનો અંક અહીંયા કહેવાશે. બરાબર. અલ્પવિરામ. આ જે 8 છે, 8ની સ્થાન કિંમત કેવી રીતે લખાશે? તો જો મિત્રો, 8 ક્યાં છે તો કે પોઈન્ટ પછી પહેલો અંક, તો 8ને આપણે ઉપર લખી દેવાના અને પોઈન્ટ પછી એક અંક એટલે નીચે 10 લખી દેવાના. ખબર પડી ગઈ? 4 છે તો અહીંયા અલ્પવિરામ કરીને 4ની સ્થાન કિંમત આપણે લખીએ. તો 4ની સ્થાન કિંમત કેટલી થશે? તો પોઈન્ટ પછી એક અને બીજો ડિજિટ 4 છે, તો આપણે અહીંયા ઉપર 4 લખવાના, નીચે પોઈન્ટ પછી 2 ડિજિટ છે એટલે 1 અને 2 0 આપણે મૂકી દેવાના. બરાબર. તો આ રીતે આનો જવાબ આપણને મળે છે. બીજો પ્રશ્ન મિત્રો, બીજો પ્રશ્ન છે આપણી પાસે 53.694. તો અહીંયા લખીએ, જો પહેલાં 5ની કિંમત લખીએ. તો 5ને જુઓ, 5 ક્યાં છે તમને? તો કે પોઈન્ટની આગળ છે અને એકમ અને દશકના સ્થાને છે. તો 5ની કિંમતને 10 વડે ગુણવાના, તો 5ની કિંમત થશે મિત્રો 50. 3 છે તો 3 મિત્રો એકમ, અહીંયા પોઈન્ટ પછી આપણે એકમ દશક ગણવાનું ચાલુ કરવાનું. બરાબર. તો એકમના સ્થાને 3 છે, એટલે 3ની કિંમત 3 જ રહેશે. બીજું અહીંયા 6 છે મિત્રો, અલ્પવિરામ પછી ચેન્જ થાય છે. બરાબર. તો 6ની સ્થાન કિંમત કેટલી થશે? તો કે પોઈન્ટ પછી પહેલો અંક, પછી આ આગળ છે, આ પાછળ છે, તો આપણે 6ને ઉપર લખવાનો અને પહેલો અંક છે એટલે નીચે 1 0 અને એકડો મૂકી દેવાનો. બરાબર. પછી 9 છે તો 9ની સ્થાન કિંમત પોઈન્ટ પછી 1 અને 2 અંક, તો 9ના છેદમાં 1 અને 2 0 મૂકીને એક એકડો લખી દેવાનો. અને છેલ્લે 4ની સ્થાન કિંમત કેટલી થશે? બોલો, ખબર પડી જાય. 4 કયો નંબરનો છે? તો કે પોઈન્ટ પછી પહેલો બીજો ત્રીજો ડિજિટ છે, તો નીચે 1 2 ને 3 ડિજિટ લખીને આગળ એકડો મૂકી દેવાનો. ત્રીજો પ્રશ્ન છે, તો જો પોઈન્ટ પછી એકમ અને દશક અને આ 100. તો એ 6 થી આપણે વાત કરીએ તો 6ની કિંમત એકમ દશક 100ના સ્થાને છે, તો 6ની કિંમત મિત્રો આપણે 100 વડે ગુણવા પડે, તો 6ને 100 વડે ગુણીએ એટલે એની કિંમત થશે 600. બરાબર. અલ્પવિરામ. 7 છે તો 7ની સ્થાન કિંમત તો કે 7 એકમ અને દશકના સ્થાને છે, 10 વડે ગુણવા પડે, 7ની કિંમત થશે 70. પછી 8 છે, 8ની કિંમત એકમના સ્થાને છે, 8ની કિંમત મિત્રો 8 જ રહેશે. પછી છે 2 પોઈન્ટ પછી પહેલા સ્થાને છે, તો 2ને ઉપર અને નીચે મૂકવાના 10. 9 તો 9 મિત્રો પોઈન્ટ પછી બીજા સ્થાને છે, તો 9ને મૂકવાના માથે, નીચે મૂકવાના 100. બીજા સ્થાને 100, ત્રીજા સ્થાને 1000, પહેલા સ્થાને તો 10. ખબર પડી ગઈ ને? ચોથો પ્રશ્ન છે આપણે આપણી પાસે, તો અહીંયા જો એકમ અને દશકના સ્થાને 4 છે, તો 4ની સ્થાન કિંમત થશે મિત્રો દશકના સ્થાને 10 વડે ગુણવાના 4ને, 40. 1 તો 1 મિત્રો એકમના સ્થાને છે. બરાબર. એની કિંમત થશે 1 જ. આગળ છે 2 તો 2 મિત્રો પોઈન્ટ પછી પહેલા સ્થાને, તો ઉપર 2 મૂકીને પહેલા સ્થાને છે એટલે 10 લખવાના. અહીં છે 3 મિત્રો પોઈન્ટ પછી બીજા સ્થાને છે, તો 3 બીજા સ્થાને એટલે 2 0 અને 1 મૂકી દેવાનો. 8 છે ત્રીજા સ્થાને છે, તો 8 ત્રીજા સ્થાને નીચે 1000 લખાશે. ખબર પડી ગઈ? તો આ રીતે તમારા મિત્રો એની સ્થાન કિંમતો લખવાની. પોઈન્ટ પહેલાં હોય તો એકમ હોય તો 10 વડે, એકમ હોય તો 1 વડે, દશક હોય તો 10 વડે, 100ના સ્થાને હોય તો 100 વડે આપણે ગુણવાના. અને જ્યારે પોઈન્ટ પછીના અંક હોય તો પહેલા અંક નીચે 10, બીજા અંક નીચે 100 અને ત્રીજો અંક હોય તો નીચે આપણે 1000 મૂકવાના. તો આ રીતે એની સ્થાન કિંમત આપણે લખવાની રહેશે. છઠ્ઠો પ્રશ્ન, અહીંયા જો આ દરેક જે સંખ્યા આપેલી છે આપણને, ટોટલ 8 સંખ્યા છે આપણી પાસે અને બધી સંખ્યાઓમાં 3ની સ્થાન કિંમત આપણે લખવાની છે, કોઈ પણ એક જ અંકની. બરાબર. તો અહીંયા જો
અહીંયા 3ની સ્થાન કિંમત કેટલી થશે? હવે ડાયરેક્ટ આપણે જવાબ લખીએ, બરાબર. તો 3ની સ્થાન કિંમત 3 મિત્રો એકમના સ્થાને છે એટલે 3ની સ્થાન કિંમત થશે 3 જ. ખબર પડી? અહીંયા 3ની સ્થાન કિંમત કેટલી થશે તો જુઓ 3 લખીએ. પોઈન્ટ પછી બીજા સ્થાને છે તો 3ના છેદમાં આવશે 100. અહીં જો પહેલા સ્થાને છે 3 એકમ અને દશકના સ્થાને છે તો 3ની કિંમતને 10 વડે ગુણવાનું એટલે 30 થશે. એકમ દશકને 100ના સ્થાને 3 છે તો અહીંયા 3ની કિંમત થશે મિત્રો 300. કેમ? કારણ કે દશકના 100ના સ્થાને 100 વડે ગુણવાના. આગળ અહીં જો આ સ્થાને 3 છે તો અહીંયા 3ની કિંમત થશે મિત્રો પોઈન્ટ પછી પહેલું સ્થાન એટલે એની નીચે 10 મૂકવાના. બીજું સ્થાન અહીં હોત તો કે 100 મૂકાત. અહીં ત્રીજું સ્થાન છે તો 1000 મૂકવાના, બરાબર ને? તો જો પોઈન્ટ પછી બીજા સ્થાને એટલે 3ના છેદમાં આપણે 100 લખવાના. અહીંયા જો પોઈન્ટ પછી એકમનો અંક છે તો 3ની કિંમત 3 જ રહેશે. પોઈન્ટ પછી ત્રીજું સ્થાન તો એની કિંમત થશે મિત્રો 3ના છેદમાં 1000. બરાબર. તો આ રીતે આપણો છઠ્ઠો પ્રશ્ન, પાંચમો પ્રશ્ન પૂરો. બાકીના તમામ વિડીયો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને આપેલી છે.